નિર્વાણ પ્રકરણ. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે ભગવાન, અસત્ય કુળમાં ઉત્પન્ન, કામભોગમાં પ્રવૃત્ત, અધમ અને યોગી મહાત્માના સંગથી રહિત મૂઢ મનુષ્યોનો ઉદ્ધાર કેવી રીતે થાય? પહેલી, બીજી, ત્રીજી ભૂમિકાવાળા પુરુષનું મૃત્યુ થાય તો તેની ગતિ કેવી થાય? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, હે રામ, અત્યંત રાગ આદિ દોષવાળા મૂઢ પુરુષોને સેંકડો જન્મ સુધી, જ્યાં સુધી અણધાર્યો અથવા મહાપુરુષોના સંગથી વૈરાગ ન થાય ત્યાં સુધી તેનું સંસારમાં આવાગમન ચાલુ રહે. વૈરાગ્ય વિના તેનો ઉદ્ધાર કઠણ છે, બહુ કઠણ છે. વૈરાગ વગર વૈરાગ્ય ઉત્પન્ન થઈ જતા પ્રથમ ભૂમિકાનો ઉદ્દેશ્ય અવશ્ય થઈ જાય, ત્યાર પછી તેની સંસારમાં આસક્તિ નષ્ટ થાય. આ શાસ્ત્રોનો પરમ સિદ્ધાંત છે. પેલી વગેરે ભૂમિકામાં પહોંચીને મૃત્યુ પામનાર પ્રાણીના તેની ભૂમિકાઓ મુજબ પૂર્વજન્મના દુષ્કૃત્યો નષ્ટ થઈ જાય, ત્યાર પછી તે યોગી દેવતાઓના વિમાનોમાં, લોકપાલોના નગરમાં, સુમેરુ પર્વતના વન નિકુંજોમાં અપસરાઓની સાથે રમણ કરે. ત્યાર પછી તેના પૂર્વજન્મના પુણ્ય પાપોનો ભોગ દ્વારા નાશ થઈ જતા તે યોગી પૃથ્વી ઉપર પવિત્ર, ગુણવાન, સંપત્તિવાન સજ્જનોના ઘરમાં જન્મ લે અને ત્યાં જન્મ લઈને પૂર્વજન્મના યોગ સાધનાના સંસ્કાર અનુસાર યોગ સાધના કરે. ત્યાંથી ફરી પૂર્વજન્મના સંસ્કારોની ભૂમિકા અનુસાર યોગનો સારી રીતે અભ્યાસ કરવા લાગે. એ રામ, આ ઉપર જણાવેલી ત્રણેય ભૂમિકાઓ જાગ્રત કહેવાય, કેમ કે આ ભૂમિકાઓમાં ભેદ બુદ્ધિ યથાવત રહેવાથી આ સંપૂર્ણ જગત જાગ્રત અવસ્થાની જેમ જ દેખાય. આ ત્રણેય ભૂમિકાઓમાં માત્ર યોગયુક્ત પુરુષમાં આર્યતા એટલે કે શ્રેષ્ઠતાનો ઉદય થાય, જેને જોઈને મૂઢ બુદ્ધિના મનુષ્યોને પણ મુક્ત થવાની અભિલાષા જાગે. જે મનુષ્ય શાસ્ત્રવિદ કર્તવ્ય કર્મોનું સારી રીતે સંપાદન કરે, નિષેધ કર્મોનો સર્વથા ત્યાગ કરે, સદાચારમાં સ્થિત રહે, તેને આર્ય કહે. શ્રેષ્ઠ પુરુષો દ્વારા આ ચરિત્ર શાસ્ત્રોક્ત મનને પ્રિય હિતકરક યથોચિત વ્યવહારને જે ગ્રહણ કરે તે આર્ય કહેવાય. યોગીની તે જ આર્યતા પ્રથમ ભૂમિકામાં અંકુરિત થઈ, બીજી ભૂમિકામાં વિવેક દ્વારા વિકસે, ત્રીજી ભૂમિકામાં સંસારથી અસંગ અને પરમાત્માના ધ્યાનરૂપી ફળથી સફળ થાય. આ ત્રીજી ભૂમિકાની પ્રાપ્તિ પૂર્વે જ મૃત્યુને પ્રાપ્ત થયેલો યોગી શુભ સંકલ્પયુક્ત ભોગોનો દીર્ઘકાળ સુધી ઉપભોગ કરી ફરી યોગી બની છે. ક્રમશઃ ત્રણેય ભૂમિકાઓનો અભ્યાસ કરવાની એટલે કે અજ્ઞાન નષ્ટ થઈ જતા વાસ્તવિક જ્ઞાનનો ઉદય થઈ ગયા પછી ચિત્ત પૂર્ણ ચંદ્રમાં જેવું થઈ જાય, ત્યારે ચોથી ભૂમિકામાં પહોંચેલા યુક્ત ચિત્ત યોગીઓ આદિ અંત રહિત સચ્ચિદાનંદ બ્રહ્મનો અનુભવ કરે. દેહભાવ સર્વથા શાંત થઈ જવાથી જ્યારે અદ્વૈત દઢ થઈ જાય, ત્યારે ચોથી ભૂમિકામાં ગયેલા યોગીઓ સમસ્ત સંસારને સ્વપ્નની જેમ અનુભવ કરે. તે માટે પૂર્વોક્ત ત્રણ ભૂમિકાઓને તો જાગ્રત કહે અને ચોથી ભૂમિકાને સ્વપ્ન. જે પુરુષ પાંચમી ભૂમિકામાં પહોંચી ગયો તે માત્ર સત્ય સ્વરૂપ બ્રહ્મ બની રહે. આ અર્ધ સુષુપ્ત પંચમ ભૂમિકાને પ્રાપ્ત કરીને પુરુષ સમસ્ત વિકારોથી મુક્ત થઈ જાય. અને અદ્વૈત પરબ્રહ્મ તત્વમાં નિત્ય સ્થિત થઈ જાય. પાંચમી ભૂમિકામાં સ્થિત પુરુષ અંતર્મુખ વૃત્તિથી રહે. બાહ્ય કાર્યો કરતા હોવા છતાં નિરંતર ચારેય બાજુથી શાંત હોવાના કારણે જાણે તંદ્રામાં હોય એવો દેખાય. તે ક્યારેક તો બહારના વ્યવહારો કરે, ક્યારેક અચળ સમાધિમાં સ્થિત રહે. આ ભૂમિકામાં વાસના રહિત થઈને અભ્યાસ કરતો રહે. પુરુષ ક્રમશઃ તુર્યા નામની છઠ્ઠી ભૂમિકામાં ચાલ્યો જાય. તે ભૂમિકામાં નિર્વિકલ્પ હોવાના કારણે યોગી દ્વૈત અદ્વૈતની ભાવનાથી રહિત થાય. તે ચીજડ ગ્રંથિ સંશય રહિત થઈ જાય.
તે વાસનાઓથી રહિત જીવન મુક્ત યોગી ચિત્રના દીવાની જેમ નિર્વાણને પ્રાપ્ત ન થઈને પણ નિર્વાણને પ્રાપ્ત થઈ ગયો હોય એવી સ્થિતિમાં રહે. તેને બાહ્ય જ્ઞાન રહેતું નથી. બીજાઓ દ્વારા ચેષ્ટા કરવાથી બાહ્ય જ્ઞાન થઈ શકે. જીવન મુક્ત યોગી બહાર ભીતરથી શૂન્ય આકાશમાં રહેલા ગડાની જેમ બહાર ભીતર સંસારથી રહિત રહે. સમુદ્રમાં પરિપૂર્ણ ગડાની જેમ બહાર ભીતર બ્રહ્મથી પરિપૂર્ણ રહે. ત્યાર પછીની છઠ્ઠી ભૂમિકામાં સ્થિત થયેલો તે યોગી સાતમી ભૂમિકામાં પહોંચે. સાતમી યોગ ભૂમિકાને વિદેહ મુક્ત ભૂમિકા કહે. તે શાંત સ્વરૂપ વાણીથી પર બધી જ ભૂમિકાઓની સીમા છે. શિવ તેને શિવ કહે, વેદાંતી તેને બ્રહ્મ કહે, સાંખ્યવાદી તેને પ્રકૃતિ અને પુરુષનું યથાર્થ જ્ઞાન કહે. આ પ્રમાણે જુદા જુદા લોકોએ પોતાની બુદ્ધિ અનુસાર અનેક રૂપે સાતમી ભૂમિકાની ભાવના કરી. જો કે આ ભૂમિકા સર્વથા ઉપદેશને યોગ્ય નથી, તો પણ કોઈને કોઈ રીતે આનો ઉપદેશ કરવામાં આવે. આ ભૂમિકામાં સ્થિત યોગીને બીજાઓ દ્વારા ચેષ્ટા કરવા છતાં સંસારનું જ્ઞાન થતું નથી. એ શ્રીરામ, આ સાતેય ભૂમિકાઓ મેં તમને કહી. આમના અભ્યાસ યોગથી મનુષ્ય દુઃખોથી મુક્ત થઈ જાય. ધીરે ધીરે ચાલનારી અત્યંત મદમસ્ત, લડવામાં સદા તત્પર, પોતાના મોટા મોટા દાંતોના કારણે પ્રખ્યાત થયેલી અનેક અનર્થોને સર્જનારી એક આથણી છે. તેને કોઈ રીતે મારી નાખવામાં આવે તો મનુષ્ય ઉપરોક્ત સઘળી ભૂમિકાઓમાં વિજય બની શકે. તે મદમસ્ત આથણીને જ્યાં સુધી પરાક્રમપૂર્વક જીતી લેવામાં આવતી નથી, ત્યાં સુધી કોણ એવો વીર યોદ્ધા છે જે ઉપરોક્ત ભૂમિકાઓ રૂપી સંપત્તિવાળી સમરભૂમિમાં પ્રવેશ કરવા સમર્થ થઈ શકે? શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે ભગવાન, તે મદમસ્ત આથણી કોણ? તે સમરભૂમિઓ કહે, તેને કઈ રીતે મારવામાં આવે? ચિરકાળ સુધી ક્યાં રમણ કરે તે? વશિષ્ઠએ કહ્યું, રામ, મને આ મળી જાય આવી જે તૃષ્ણા છે એનું નામ આથણી. જે શરીરરૂપી વનમાં રહે, મસ્ત બની અનેક પ્રકારના શોક મોહ વિકારોને ઉત્પન્ન કરતી રહે. મદમસ્ત ઇન્દ્રિયો તેના તોફાની બાળકો. તે જીભથી મનોહર ભાષણ કરે, શુભ અશુભ કર્મરૂપી બે દાંતોવાળી. તે મનરૂપી ગહન સ્થાનમાં રહે. ચારે બાજુ દૂર દૂર સુધી ફેલાયેલો વાસનાઓ રૂપી જ તે હાથણીનો નશો છે. હે રામ, હે શ્રી રામ, સંસારની સ્મૃતિઓ તેની યુદ્ધભૂમિ. પુરુષ વારંવાર જય અને પરાજયનો અનુભવ કરે. આ તૃષ્ણા નામની હાથીણી લોભી માણસોને મારે. વાસના, ઈચ્છા, મનન, ચિંતન, સંકલ્પ, ભાવના, સ્પૃહા વગેરે એના નામ એ અંતઃકરણ રૂપી કોષમાં રહે. દૂર દૂર સુધી ફેલાયેલી તમામ પદાર્થોમાં રહેનારી આ તૃષ્ણા રૂપી હાથણી ઉપર ઉપેક્ષાપૂર્વક ધૈર્ય નામના સર્વશ્રેષ્ઠ અસ્ત્રથી પ્રહાર કરી બધી રીતે તેને જીતી લેવી છે. આ પદાર્થ મને મળી જાય આવી તૃષ્ણા જ્યાં સુધી અંતઃકરણમાં રહે, ત્યાં સુધી આ મહાભયંકર નિંદની સંસારરૂપી મહાવિષથી ઉત્પન્ન કોલેરા રૂપી મહારોગ જતો નથી. આ મને મળી જાય એવા સંકલ્પરૂપી જે તૃષ્ણા છે, બસ આ સંસાર તથા તેની નિવૃત્તિ મોક્ષ છે. આ જ્ઞાનનો સાર. ઈચ્છા રહિત વિશુદ્ધ અંતઃકરણમાં મહાપુરુષોના પવિત્ર સાત્વિક ઉપદેશો તો જ અંતઃકરણમાં દઢ થાય. જ્યારે વિષયોના સંસ્મરણોનો પરિત્યાગ કરી દેવાથી ઈચ્છારૂપી સંસારનું અંકુર પેદા થતું નથી. વિષ તુલ્ય અનેક પ્રકારના અનર્થોને પેદા કરનારી આ ઈચ્છાને વિષયોના વિસ્મરણરૂપી શસ્ત્રથી કાપી નાખવી. ઈચ્છાની હાજરીમાં જીવાત્મા પોતાની લાચારી કદી છોડી શકતો નથી. સારી પેટે વિષયોનું વિસ્મરણ થાય તે માટે શ્રેષ્ઠ પ્રયત્ન એ છે કે ચિત્ત પોતાનામાં સંકલ્પ રહિત થઈને મૃતકની જેમ સ્થિત રહે. આ મને મળી જાય આવી તીવ્ર ઈચ્છાને સંકલ્પ કહે. સંસારના પદાર્થોની ભાવના રહિત થવું એને સંકલ્પનો ત્યાગ કહે. એ શ્રીરામ, સંકલ્પને તમે સ્મરણ સમજો.
અને વિસ્મરણ એટલે કે સંકલ્પનો અભાવ ને વિદ્વાનો કલ્યાણપ્રદ માને. સંકલ્પમાં પૂર્વે અનુભવેલા પદાર્થોની ભાવના કરવામાં આવે. હું હાથ ઊંચા કરીને વારંવાર ઊંચા અવાજે કહું અને કોઈ સાંભળતું નથી. સંકલ્પનો ત્યાગ એ જ કલ્યાણપ્રદ છે. આવું લોકો કેમ વિચારતા નથી? શ્રીરામ તમામ ઇન્દ્રિયો મનના વિચારોથી મુક્ત થઈ ધ્યાનમાં બેઠેલો પુરુષ એ પરમ પદને પ્રાપ્ત કરે, જ્યાં અખંડ પૃથ્વીનું સામ્રાજ્ય પણ તણખલા જેવું છે. આ વિશે વધારે કહેવાની શી જરૂર? સંક્ષેપમાં હું એટલું કહું, સંસારનો સંકલ્પ સૌથી મોટું બંધન. તે સંકલ્પનો અભાવ એ મોક્ષ. સંસારના સ્મરણના અભાવને સ્વાભાવિક ચિત્ત વિનાશ સ્વરૂપ યોગ કહે. આ અક્ષય યોગ શાંત રૂપે નિત્ય સ્થિત છે. એ શ્રીરામ શિવ સર્વવ્યાપી શાંતિમય ચિન્મય અજ કલ્યાણરૂપ બ્રહ્મની સાથે જે જીવ બ્રહ્મના એકત્વનો જે નિશ્ચય છે તે વાસ્તવિક સર્વત્યાગ. એ રામ, હે શ્રીરામ, અહમતા મમતાની ભાવના રાખનાર મનુષ્ય દુઃખોમાંથી કદી છૂટી શકતો નથી. અહમતા મમતા રહિત મનુષ્યનું મુક્ત થઈ જાય. એ મુક્ત સ્વરૂપ જ છે. હે કૃષ્ણ, હે કૃષ્ણ.